હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની G2 એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે EPT&Dના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. 25 જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કાઢે છે આખી બુકમાંથી. તો એ 25 ક્વેશ્ચનને એકદમ પાક્કા તૈયાર કરવાના, તો સારા એવા માર્ક્સ આવશે. ના ઓનલી તમે પાસ થઈ જશો, પણ સારા એવા માર્ક્સ આવશે. પણ ત્યારે જ કે જ્યારે તમે એકદમ પાક્કા તૈયાર કરશો. જો તમારી એવી ગેરંટી છે કે મતલબ તમે સારી એવી તૈયારી કરીને પાસ થઈ જવાના છો, તો તમારા જેવા કોઈ બીજા એન્જિનિયરને બી આ વિડીયો મોકલી આપવાનો કે જેથી એ બી પાસ થઈ જાય ને એના બી સારા એવા માર્ક્સ આવે. ઓકે, કહેવાનો ઇન્ટેન્સ એટલો જ હતો કે વિડીયો થોડોક શેર કરી આપજો. ઓકે, ચાલો કયા કયા ક્વેશ્ચન કરવાના છે. એમાં પહેલા બે ક્વેશ્ચનમાં કમ્પેરિઝન ને ડિફરન્સ એટલે કે તફાવતવાળા ક્વેશ્ચન છે. એસી ને ડીસી સિસ્ટમનો અને બીજો ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડનો. ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડવાળો ક્વેશ્ચન તો એક્ઝામમાં છપાઈ ગયો પેપરની અંદર. એવું માન લો મેં પેપર જોઈ લીધું છે ને એમાં ક્વેશ્ચન છપાઈ ગયો છે એવું જ કહું છું. તો એને એ રીતે તૈયાર કરો, 4 માર્ક્સમાં કે 7 માર્ક્સમાં આવશે. થર્ડ નંબરનો ક્વેશ્ચન ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ ઓફ ઇન્સ્યુલેટર. તો ઇન્સ્યુલેટરની અંદર કયા કયા ઇચ્છનીય ગુણધર્મો મતલબ કે જે કમ્પલસરી એની અંદર હોવા જ જોઈએ એ ગુણધર્મો દર્શાવવાના 3 કે 4 માર્ક્સની અંદર. બંડલ કંડક્ટર બી એવો ક્વેશ્ચન કે 3 કે 4 માર્ક્સની અંદર કમ્પલસરી આવે. એની આકૃતિ બી ચકડા પાડવાના તો પાડી દેવાના એને. પછી 5th નંબરનો છે ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન સેક. સેક પર અસર કરતા પરિબળો. આ બી 4 માર્ક્સમાં પૂછાય જ ક્વેશ્ચન એવું. હવે પહેલા 5 ક્વેશ્ચનમાં જ સરે તો એવું કીધું કે 3 પૂછાય જ આમ 100%. તો આ 25 ક્વેશ્ચન આટલી જાડી બુક આવે ને એ આખી જાડી બુકમાંથી હું 25 જ ક્વેશ્ચન આપું છું. તો હું એવું વિચારીને જ આપતો હશે કે આમાંથી જ પૂછાશે ને આ જ પૂછાશે. તો પછી એ જ આપણે પાક્કા કરવાનું. આપણે એવું તો છે નહીં કે આખી બુકમાં જેટલા બી ક્વેશ્ચન હોય એ બધા જ ડિસ્પ્લે કરીને આઈએમપી એવું નહીં. ખાલી 25 જ. ઓકે, બાકી જેને એકદમ સારા માર્ક્સ લાવવા છે, જે છોકરો ટોપર જ છે કે જેને AA ગ્રેડ લાવવા છે, 9 ઓફ SPI લાવવા છે, એ તો આખી બુક જ વાંચવાનો છે. એ તો મારો વિડીયો જોતો હશે, કોઈ બીજાનો બી વિડીયો જોતો હશે IMPનો, તો ખાલી જાણવા માટે. બાકી એ તો આખી બુકની જ તૈયારી કરવાની. પણ જે છોકરાઓ એવરેજ છે કે જે બિલો એવરેજ છે કે જેને બહુ તકલીફ પડે એના માટે આ 25 ક્વેશ્ચન છે આપણા. બાકી મારો વિડીયો જે રેન્કર છોકરો જોતો હશે બરાબર, કે જેને 9 SPI પહેલેથી આવતા રહ્યા હશે, એ તો આ 25 સિવાય બી બીજું વાંચતો હશે મને ખબર છે, તો બી મારો વિડીયો એ જોતો હશે બરાબર. કારણ કે એને એવું ખબર છે કે આટલા ક્વેશ્ચન છે એને આપણે વધારે પાક્કા કરવાના. તો જે એવરેજ છે બિલો એવરેજ છે એ લોકોએ બી એવું જ ધ્યાન રાખવાનું કે સર આ જે કહે છે એને વધારે પાક્કા કરવાના છે. ઓકે, ચાલો લાઈન ભટકી ગયા આપણે. કોરોના અસર સમજાવવાની છે, એ બી 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય ક્વેશ્ચન. 7થમાં જે મેથડ્સ ટુ ઇન્ક્રીઝ સ્ટ્રિંગ એફિશિયન્સી એટલે કે સ્ટ્રિંગ એફિશિયન્સી વધારવાની રીતો કઈ ગઈ. 8 નંબરમાં ડિફરન્સ બિટવીન પિન ટાઈપ એન્ડ સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. તો આ પેજની અંદર ટોટલ 3 તફાવત થઈ ગયા. એસીડીસી થઈ ગયું આપણું, ઓવરહેડ અંડરગ્રાઉન્ડ થઈ ગયું ને પિન ટાઈપ ને ઇન્સ્યુલેશન ટાઈપ થઈ ગયું. તફાવતવાળા ક્વેશ્ચન તો મારા હિસાબથી તમારા માટે ઇઝી છે, કારણ કે જલ્દી યાદ રહી જાય. આમાં છે જ, પેલામાં નથી, આમાં વધારે એમાં ઓછું. તો એ ક્વેશ્ચન તો એકદમ પાક્કા તૈયાર કરી લેવાના, કારણ કે એક્ઝામમાં જે જગ્યાએ મેં વધારે તફાવત બતાવતો હોય એ સબ્જેક્ટમાં ખરેખર તફાવત વધારે પૂછાતા હોય છે. ઓકે, ચાલો 9 નંબરમાં ફેરાન્ટી ઇફેક્ટ છે તમારી, જેવી રીતે કોરોના હતી એવી રીતે. નોમિનલ પાઈ ને નોમિનલ ટીની રીત છે. 7 માર્ક્સમાં પૂછાય, બેમાંથી એક આવે અથવા તો બંને આવશે, પણ ઓરમાં હશે આપણે બંને તૈયાર કરવાની છે. કારણ કે એવું માનો કે આની જોડે ફેરાન્ટી ને કોરોના પૂછાય પણ તમે તો પાઈ મેથડ કરી હતી તો પછી તકલીફ પડી જશે. એટલે 12th નંબરમાં છે ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇનનું વર્ગીકરણ લોંગ, મીડિયમ, શોર્ટ એ રીતનું આપેલું છે. જ ખાલી લોડ ડિસ્પેન્સ સેન્ટર અને તેના કાર્યો કરવાના છે. પૂછાય એવો ક્વેશ્ચન છે આ બી 4 માર્ક્સની અંદર. નેસેસિટી ઓફ EHV એટલે કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનની જરૂરિયાત શાના માટે છે, એ બી 3 કે 4 માર્ક્સમાં પૂછાય. બહુ નાનો મતલબ કે પોઈન્ટ વાઇઝ જ આપેલું જ તો યાદ રહી જશે ઇઝીલી. પછી એડવાન્ટેજ એન્ડ લિમિટેશન ઓફ HVDCT હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનના ફાયદા અને મર્યાદા. HVDCTના અહીંયા જેટલા બી ક્વેશ્ચન લખેલા ખાસ કરવાના 7 માર્ક્સના છે ને 2 ક્વેશ્ચન પેપરમાં આવશે HVDCTના. જેમ કે આ એક થઈ ગયો, બીજો ટાઈપ્સ ઓફ HVDCT છે એટલે એના પ્રકારો, અને લાસ્ટમાં છે ઉપયોગો એટલે કે એપ્લિકેશન ઓફ HVDCT. એડવાન્ટેજ, લિમિટેશન, ટાઈપ્સ ને એપ્લિકેશન. તો આ 3 મતલબ 4 ટોપિક થયા ટોટલ, પણ 3 ક્વેશ્ચનમાંથી કોઈ બી 2 ક્વેશ્ચન પેપરમાં 100% આવશે. અને બીજો એક ક્વેશ્ચન જે 18 નંબરનો છે કયો, કમ્પેરિઝન ઓફ HVDC એન્ડ HVAC, એ તો પૂછાઈ જ ગયો છે એક્ઝામની અંદર. હવે 4 માર્ક્સમાં છે કે 7 માર્ક્સમાં એ તમારા નસીબ પર છે
પણ જો માન લો કે 7 માર્ક્સમાં પૂછાય તો પછી એમાં આપણને વધારે પોઈન્ટ લખવા પડે, મિનિમમ 7 લખવા પડે. અને 7 ક્યારે લખાય કે જ્યારે 10 તૈયાર તરીને ગયા હોય. બરાબર, 10 યાદ હોય તો પછી 10 લખી દઈશું, પણ એક્ઝામમાં જઈને કદાચ 1-2 ભૂલી જવાતા હોય છે, એટલે થોડી પ્લસ તૈયારી કરીને જવાનું આપણે. ઓકે, 19માં છે ક્લાસિફિકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. 20 નંબરનો ક્વેશ્ચન એવરી ટાઈમ એક્ઝામમાં આવે 3 માર્ક્સની અંદર. એક્સપ્લેન ફીડર, ડિસ્ટ્રીબ્યુટર એન્ડ સર્વિસમેન. ખાલી સમજાવવાનું કે 3 વસ્તુ શું છે. 21માં જે મેથડ્સ ફોર પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કરવાની રીતો કઈ કઈ, જેમ કે રિંગ મેઇન છે, ઇન્ટરકનેક્ટેડ છે, એ બધી રીતના નામ લખવાના અને કોઈ એક સમજાવવાની આવશે. ઓકે, 22માં પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન વચ્ચેનો તફાવત છે, આ બી પૂછાય એવો ક્વેશ્ચન તમારો. 23માં કન્સ્ટ્રક્શન ઓફ કેબલ. કેબલનું બાંધકામ છે, જે પેલું ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે, પછી કોર આવે, ક્લેડિંગ આવે, બફર જેકેટ આવે. બહુ ઇઝી છે, એ બી આકૃતિ સાથે તૈયાર કરવા તમારે. 24 વાળો કમ્પેરિઝન ઓફ ઓઇલ ફિલ્ડ કેબલ એન્ડ સોલિડ કેબલ કદાચ બુકમાં આપેલો નથી, તો તમે ચેટ જીપીટી કરી શકો છો. પણ ફરી એકવાર કહું કે ચેટ જીપીટી જો આપણે યુઝ કરતા હોય, ઘણા બધા સ્ટુડન્ટ આ બધા ક્વેશ્ચન માટે ચેટ જીપીટીનો યુઝ કરતા હશે, પણ તમે ઇંગ્લિશ મીડિયમમાં કે ગુજરાતી મીડિયમમાં વોટેવર તમે ચેટ જીપીટીનો જો યુઝ કરતા હોય, જેમ કે એવું લખ્યું તમે ઇંગ્લિશમાં કમ્પેરિઝન ઓફ ઓઇલ ફિલ્ડ કેબલ એન્ડ સોલિડ કેબલ, તો તમારે બ્રેકેટમાં એવું લખવાનું કે ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ, કારણ કે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરશો. ચેટ જીપીટીને એવું લાગે કે કોઈક સામાન્ય માણસ છે, એને જાણવું છે તો એની ભાષામાં સમજાવશે, પણ આપણે એવું એને પહેલાંથી જ કહી દેવાનું કે ભાઈ હું ડિપ્લોમા એન્જિનિયર છું, મારે એક્ઝામ આપવાની, તો એક્ઝામમાં હું એ કેવી રીતે લખું એનો આન્સર આપ. ઓકે, અને 25માં ન્યુમેરિકલ ઓન સેગ છે, તો જે સેગવાળા દાખલા જે કરવાના છે, પીપીટી એન્ડ ડીમાં વધારે નહીં તો મેક્સિમમ 10 માર્ક્સના દાખલા આવશે. આમ તો 7 માર્ક્સના લાગે છે મને, પણ મેક્સિમમ 10 માર્ક્સના દાખલા આવશે. બીજી 60 માર્ક્સની તો થિયરી જ આવવાની છે, એ થિયરી માટે તમારે આ 24 થિયરી એકદમ પાક્કી કરવાની. ઓકે, તમારી પાસે વિડીયો આવે થોડોક શેર કરી આપવાનો, અને બીજા સબ્જેક્ટના બી આઈએમપી આવશે, તો થોડુંક પેશન્સ રાખવાનું. આટલું બધું રાખ્યું છે તો બધા સબ્જેક્ટના આઈએમપી મળી જશે, પણ જેવો વિડીયો આવે એવી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.